નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બિયોન્ડ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત આજનો એક મહત્વપૂર્ણ મુદ્દો આપણે આજે ચર્ચામાં લેવા જઈ રહ્યા છીએ. એ ચર્ચા કરતા પહેલા આપણે એક ન્યૂઝપેપરની હેડલાઇન્સ જોઈએ કે આપણા સિલેબસ સાથે આ ન્યૂઝ ક્યાં કનેક્ટેડ છે. તો ન્યૂઝ કંઈક આ પ્રમાણે છે કે વાય ઉત્તરાખંડ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ ઇવેલ્યુએટ ધ રિસ્ક ઓફ ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ્સ. એટલે સૌથી પહેલા તો આપણે GLOF આ પ્રકારનું એક ફૂલ ફોર્મ જોવા મળ્યું, ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ. એ ગ્લોબ શું છે એ પણ આપણે આગળ સમજીએ. એના પહેલા આ ગ્લેશિયર શું છે અને ગ્લેશિયર ફાટવાની ઘટના શું છે. તો ન્યૂઝ કઈ એ પ્રમાણે છે કે ઉત્તરાખંડ સરકારે પોતાને ત્યાં 5 ગ્લેશિયર સરોવરને લઈ અને ભવિષ્યમાં એ ગ્લેશિયર સરોવરને તૂટવાના કે ફાટવાના કયા પ્રકારના જોખમો રહેલા છે એ જોખમોનું મૂલ્યાંકન કરવા માટે, ઇવેલ્યુએશન કરવા માટે 2 ટીમોનું ગઠન કર્યું છે. આ છે સમાચાર કે ભવિષ્યમાં જો એ ગ્લેશિયર સરોવરો ફાટી શકે, કઈ કઈ તબાહી કયા પ્રકારની રોકી શકાય, આ તમામ બાબતોનું એક મૂલ્યાંકન કરવા માટે એક એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પ્રકારની પ્રક્રિયાને લાગુ કરવા માટે આ એસેસમેન્ટ પ્રક્રિયા ચાલુ કરી છે. આ છે ન્યૂઝ. તો સૌથી પહેલા સવાલ તમારો એ બનશે કે કયા હિમાલય રાજ્યે પોતાના જે ગ્લેશિયર સરોવરો છે એનું ભવિષ્યનું જે જોખમ મૂલ્યાંકન કરવા માટે છે એક સમિતિનું કે 2 ગ્રુપોની રચના કરી છે. તો એનો જવાબ આવશે ઉત્તરાખંડ. સૌ પ્રથમ આટલી ન્યૂઝ છે. સાથે સાથે નીચે ન્યૂઝમાં આપેલા પણ છે કે ભાઈ 2013માં એક ઘટના બની હતી કેદારનાથ વેલીમાં, જે ગ્લેશિયર આઉટબર્સ્ટ જે ફ્લડ હતું એ પ્રકારની, અને બીજી 2021માં જે ચમોલી દુર્ઘટના બની. આ બંનેનો પણ અહીંયા ઉલ્લેખ છે. તો 2013ની કેદારનાથ વેલીની જે પૂર આવેલું એ, અને 2021નું ચમોલીનું જે ગ્લેશિયર ફાટવાની ઘટના બની છે. તો આ તમામ ન્યૂઝ વર્તમાનમાં ચર્ચામાં છે. હવે આપણે એ જોઈએ કે ક્યારની એક ઘટના આપણને જોવા મળે છે કે ગ્લેશિયર આઉટબર્સ્ટ ફ્લડ અથવા તો ફ્લેશ ફ્લડ. આ ફ્લડ શું છે અને ગ્લેશિયર કઈ રીતે બને છે. તો સૌ પ્રથમ આપણે ગ્લેશિયર જોઈએ કે ગ્લેશિયર શું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લેશિયર એટલે બીજું કંઈ નહીં પણ પાણીનું ઘન સ્વરૂપે જમા થયેલું એક સ્વરૂપ, બહુ વિશાળ માત્રામાં પર્વતોની વચ્ચે કે ખીણમાં. આ પ્રકારે તમે ઇમેજમાં જોઈ શકો છો. એ પ્રકારે વિશાળ માત્રામાં જે જળ છે એ જળ ઘન અવસ્થામાં સંકેન્દ્રણ થઈ જાય છે, જળવાઈ જાય છે, સચવાઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો પર્વતોની વચ્ચે આ તમામ કોઈ અલગ અલગ જે વાતાવરણ હોય એમાં નદીઓ હોય છે. જ્યારે શિયાળાની ઋતુમાં એ તમામ પાણી જામી જવાથી ત્યાં એક આ પ્રકારનું ગ્લેશિયર બની જાય છે. જામેલી નદીઓ, ટૂંકમાં બીજું કંઈ નહીં. અહીંયા જોઈ શકો છો, આને કહેવાય ગ્લેશિયર લેક. ગ્લેશિયર તો આપણને ખ્યાલ આવ્યો, પણ ગ્લેશિયર લેક શું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો જળ ભરેલી આખી સપાટી છે આ પ્રમાણે. તો આમાં શું હશે, ગ્લેશિયર લેક કઈ રીતે નિર્માણ પામે. તો બંને બાજુ આધાર છે અને ઉપરની જળ સપાટી છે. તો ખૂબ ઠંડુ વાતાવરણ થવાને લીધે નેગેટિવ ટેમ્પરેચર છે ત્યાં આ ઉપરની જે જળની સપાટી છે, આ જળની સપાટી એકદમ ઘન અવસ્થામાં આવી ગઈ છે. આ ઉપર ઘણા બધા સૈન્ય, પરિવહનો, ટ્રાન્સપોર્ટેશન પણ ચાલતા હોય. એ તમને જાણીને નવાઈ લાગશે કે એટલું ઘન જામેલું હોય કે એની ઉપર લોકો પર્વતારોહી ચાલતા પણ હોય, સૈન્યોના સાર સામાન જાતા હોય, ટ્રાન્સપોર્ટેશન આખું ચાલતું હોય. એટલી ઘન સપાટી ત્યાં થઈ ગયેલી હોય. પણ એ ઘન સપાટીની નીચે આ જે તમે જળ જોવો છો એ લિક્વિડ અવસ્થામાં હોય છે. એ ઘણી વખત જામેલું નથી હોતું અને એ આખું સરોવર પેક થાય છે. ઉપરથી જે છે એ ઘન અવસ્થા, બંને બાજુથી સપોર્ટ અંદર જે છે એ જળ અવસ્થામાં હોય છે, પ્રવાહી સ્વરૂપે પાણી સંગ્રહાયેલું હોય છે. આને કહીએ છીએ આપણે ગ્લેશિયર લેક, ગ્લેશિયર સરોવર. તો આ પ્રકારના અલગ અલગ 5 જેટલા ગ્લેશિયર સરોવરો છે. એ ગ્લેશિયર સરોવરોને લીધે કેવા પ્રકારના જોખમ છે, કઈ રીતે ફાટી તૂટી શકે અથવા તો એમાંથી કોઈ ફ્લેશ ફ્લડ આવી શકે, પૂર આવી શકે, એ તમામ જોખમોનું મૂલ્યાંકન કરવા માટે ઉત્તરાખંડ સરકારે 2 ટીમોનું ગઠન કર્યું. હવે આપણે જોઈએ કે ભાઈ ગ્લેશિયર ફ્લડ જે છે એ કઈ રીતે આવે છે, ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ. તો આપણા માટે આ ફૂલ ફોર્મ પણ એક પૂછી શકાય. આનું આપણે ફૂલ ફોર્મ પણ યાદ રાખશું, ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ. આ પ્રકારનું જે એ ફૂલ ફોર્મ છે. હવે આમાંથી ફ્લડ આવી કઈ રીતે શકે. આ એક સરોવર છે, એની ઉપર બરફની સપાટી છે. તો એ ગ્લેશિયર છે એ કયા કારણોસર તૂટી શકે કે ફાટી શકે અને કઈ રીતે આમાંથી જે છે એ પૂરનું નિર્માણ થાય છે. તો આ તમે સપોર્ટ જુઓ છો, આ એક નાનો એવો સપોર્ટ છે. આ સાઈડમાં અહીંયા પર્વત છે, આ સાઈડમાં પર્વત છે. આમાંથી કોઈ પણ જાતની પર્વત જે છે એ તૂટી પડે, ફોર એક્ઝામ્પલ આ સપોર્ટ હટી જાય તો આ તમામ જળ અહીંયા જશે. બીજું, ફોર એક્ઝામ્પલ અહીંયા ઉપર પણ બરફ જામેલો છે અને એ બરફ આમાં પડે છે વિશાળ માત્રામાં એક સાથે.
તો આ બરફની સપાટી તૂટશે અને અંદરનું જે પાણી છે એ પાણી વિસ્થાપિત થઈ અને આખે આખું બહાર આવશે. આ રીતે આવી શકે. બીજું શું કારણ હોઈ શકે? હિમપ્રપાત, જે ઉપરના બરફ આપણે જોયું એ. બીજું, જે હિમાલયી રાજ્યો છે એ હિમાલયી રાજ્યો ભૂકંપ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ છે. ત્યાં વારંવાર ભૂકંપો આવતા હોય છે. તો ભૂકંપને લીધે પણ આ સપાટી જે છે એ ખસી શકે છે, ભૂસ્ખલન થઈ શકે છે અને ત્યાંથી આખે આખું જળ જે છે એ બહાર આવશે. તો બહાર આવીને જે પણ આસપાસના વિસ્તાર અથવા તો મેદાનો હશે ત્યાં વિશાળ માત્રામાં પૂર આવશે અને જાનહાલની જે લોકો છે, જીવન છે, એમનું નુકસાન થશે. આટલી વ્યવસ્થા આપણે જોઈ. આ ઇમેજ તમે જોઈ શકો છો. આ પ્રકારે જે છે એ ગ્લેશિયરો સચવાયેલા હોય છે. વિશાળ માત્રામાં જે પાણી છે એ પાણી જામી જઈ અને ગ્લેશિયરની રચના કરે છે. થોડું ડિટેલમાં જોઈ લઈએ કારણો એના. આ કારણો તમે જોઈ શકો છો. આ એક આખો જળ સરોવર છે, ગ્લેશિયરનું સરોવર. અહીંયા જોઈ શકો તમે. ચારે બાજુ જે પર્વતો છે અને વચ્ચે જે છે એ જળ સંગ્રહાયેલું છે અને જળની ઉપરની સપાટી થીજેલી હોય છે. તો એની અંદરનું જે પ્રવાહી સ્વરૂપનું પાણી છે વિશાળ માત્રામાં, એને શું કહીશું આપણે? ગ્લેશિયર સરોવર. એમાં શું શું થઈ શકે? તો લેન્ડસ્લાઇડ, ભૂસ્ખલન થઈ શકે છે. આસપાસનો કોઈ વિસ્તાર કે કોઈ મોટો પર્વત છે એ ખસી શકે તો ત્યાંથી જળ જે છે એ વિશાળ માત્રામાં એક સાથે બહાર આવશે. ગ્લેશિયર લેક. બીજું, વોલ બ્રિજ. આ રીતે એની કિનારી પણ તૂટી શકે. જે પાર હોય આસપાસ પાર બાંધેલી અથવા તો કોઈ વિશાળ માત્રાના પર્વતો હોય એ તૂટી શકે છે. બીજું, લેક ઓવરફ્લો થઈ શકે. ખૂબ વધારે માત્રામાં એની ઉપર વરસાદ વરસે છે. તમને ખ્યાલ છે કે કાશ્મીર અને જે ઉત્તર ભારતના જે મેદાનો છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ હિમવર્ષા થતી હોય છે શિયાળામાં. તો હિમવર્ષાનું વધારે પડતું બરફ કે પાણી આવે તો પણ આ ફાટી શકે છે, તૂટી શકે છે. બીજું, એવલાન્ચ થઈ શકે, એટલે કે હિમનો કોઈ મોટો જથ્થો ઉપરથી આ રીતે પડે એમાં, તો પણ આ પ્રકારની જે છે એ ઘટના ઘટતી હોય છે. ભૂકંપ આપણે જોયું. આ તમામે તમામ ઘટનાઓને લીધે શું થાય છે કે ગ્લેશિયર લેક છે એ ફાટે છે. એમાંથી પાણી જે છે વિશાળ માત્રામાં એક સાથે બહાર આવશે અને એક સાથે પાણી બહાર આવે છે એની આગાહી કરવી સંભવ નથી. સૌથી મોટી સમસ્યા અહીંયા છે કે ક્યારે આ ગ્લેશિયરનું પાણી બહાર આવશે, ગ્લેશિયર લીક થશે કે ગ્લેશિયર છે એ તૂટશે ક્યારે, એનું કોઈ જાતનું આગાહી કરવાની મિકેનિઝમ નથી. વાદળ ફાટવાની ઘટના જેમ અચાનક થાય છે એ જ પ્રકારને આ ઘટના પણ સામે જોવે છે. તો જે પ્રમાણે વાદળ ફાટવાનો અચાનક વરસાદ આવે છે તો એ વરસાદ પણ આને જે છે એ ટ્રિગર કરી શકે છે અને એક મોટી હોનારત આવી શકે. તો એ સમસ્યાને, એ આગાહીને, એ પ્રકારના જે જોખમો છે એની સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન કરવા માટે ઉત્તરાખંડ સરકારે એ ટીમોનું ગઠન કર્યું છે. તો આપણા સિલેબસમાં છે કે ભૂભૌતિકીય ઘટનાઓ જે છે આ જિયોગ્રાફિકલ, આ પ્રકારની ઘટનાઓ આપણે જિયોગ્રાફીમાં ભણતા હોઈએ છીએ. તો આ તમામે તમામ કારણો પણ ધ્યાન રાખવા. અને ફ્લેશ ફ્લડ કોને કહેવાય, અચાનક આવતું ફ્લડ જે છે એ કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એનો કન્સેપ્ટ જોડાયેલો છે GLOF, ગ્લોફ સાથે. અહીંયા તમે એક ઇમેજ પણ જોઈ શકો છો. આ પ્રકારે જે છે એ જળ અચાનક જે છે એ બહુ પ્રેશરથી, જોરથી બહાર આવતું હોય છે અને એને લીધે વિશાળ માત્રામાં પૂર આવે છે અને તબાહી આપણને જોવા મળતી હોય છે. તો આ હતો આજનો મુદ્દો. હવે જોઈએ તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો હતો એ સવાલનો સાચો આન્સર. તો તમને સવાલ એ પૂછ્યો હતો કે નીચેનામાંથી માત્ર કયા દાયકામાં ભારતની વસ્તીમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી? એટલે કે ભારતની જે વસ્તી છે એ ઘટી એ દશકા પછી. તો એ દશકો હતો વિદ્યાર્થી મિત્રો 1911 થી 1921. આ દશકાની કેટલીક એવી ઘટનાઓ આપણી સામે આવી કે જેને લીધે જે એ વસ્તીમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી. સૌથી મોટું કારણ હતું એ સમયનો જે પ્રથમ વિશ્વયુદ્ધ જોવા મળ્યું. 1914 થી 18નો જે સમયગાળો છે એ સમયગાળામાં પ્રથમ વિશ્વયુદ્ધ લડાતું હતું. તો એ વિશ્વયુદ્ધમાં ઘણા ભારતીય સૈન્યો, જે બ્રિટિશ ભારત તરફથી જે છે એ યુદ્ધમાં ભારત જોડાયેલું હતું, એમાં ઘણા બધા જે ભારતીય સૈન્યો નાશ પામે છે. આ ઉપરાંત ફેમાઇન, દુષ્કાળ પણ સામે આવ્યા અને બીજી બ્રિટિશરોની જે શોષણકારી નીતિઓ હતી એ તમામે તમામ કારણોને લીધે આ ઘટના આપણને જોવા મળી કે 1921માં ભારતની વસ્તી 1911 કરતા જે છે એ ઘટી ગઈ હતી. આટલું આપણને ખ્યાલ હોવું જોઈએ. તો એ દશકના કયા કયા કારણો જવાબદાર હતા. બીજું તમારી માટે આજનો સવાલ જે છે એ કંઈક આ પ્રમાણે રહેશે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. જો ખ્યાલ હોય તો આપણે લખશું આન્સર, નહીં હોય તો ચેક કરશું કે ભારત કેટલા દેશો સાથે જમીની સરહદો ધરાવે છે. સવાલ ખાસ વાંચવાનો છે. અહીંયા જમીની સરહદોની વાત થાય છે, એટલે કે જ્યાં તમે લેન્ડ બાઉન્ડ્રી જળવાયેલી હોય એ જમીન સાથે કેટલા પણ આંતરરાષ્ટ્રીય દેશોની સરહદ ભારત સાથે સચવાયેલી છે, ધરાવે છે. તો એનો તમારી પાસે સાચો આન્સર હોય તો ઓપ્શન જોઈ લેજો. 6, 7, 8 કે 9 કેટલા દેશો ભારત સાથે જમીની સરહદો ધરાવે છે? આ પ્રશ્નનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને જો નથી ખ્યાલ તો ઓલવેઝની જેમ આપણે ગૂગલમાં ચેક કરશું કે જેથી ઘણા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ખ્યાલ આવે.
અને આ જ પ્રકારના કોઈ નવા રોચક મુદ્દા સાથે આપણે આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.